હું તો શિવમ દોરી લાવવાનું વિચારું. બારણથી દોરી મજબૂત આવો ઊની પેલી પર લાગ્યો ને એવી કાપતી હતી ને જબ્બર કાપતી હતી દોરી તો. કલા આ બધું દંડી બંડી લગાવી યાર. એટલે આ સેફટી માટે યાર દોડી ના આવે ને એટલા માટે. કોઈ એવું ના હોય સેફટી બેફટી અત્યારે તો કશું એવું કામ હતું છે અત્યારે. 100 રૂપિયા લેવાના. 100 રૂપિયા લે. 100 રૂપિયા ભલે આપણને આ બધા ખોટા ખર્ચા હોય યાર. આ બધું ના લગાવાય. લેતા અંદર જઈને વાતચીત કરી. હેડો કાંઈ વાંધો નહીં. લેડો. બોલ કરવાનું ક્યાં હતા? કોઈ ને દંડી લગાવી તો ખોટા ખર્ચા એવું લાગે મને તો યાર. અરે યાર 100 રૂપિયા કરવાનું ભાઈ હું મળી જાણ યાર. 100 રૂપિયા તો આપડે યાર આખા દાના ખર્ચા એવા હોય યાર. 100 રૂપિયા તો વપરાઈ જાય એટલા. કલાભાઈ આમાં કેવું હોય પાછું ખબર કે ઉતરો ના હોય ને પબ્લિક બીવાઈ જાય એના કારણે બધા દંડી લગાવે રે બરાબર. અને આમાં કેવું પાછું કે પબ્લિક બીવાઈ જાય એટલે અમુક તો માણસ પાસે શોખીન હોય એ પાસે આવું કરે ખબર દંડી લગાવે કે અમે કેવા શોખ મારીએ એવું લાગે એ વાત છે. એટલે અમુક તો પાસે શોખ માં પાસે દંડી લગાવતા હોય તો એ 100 રૂપિયા તો ખોટો ખર્ચો ના કરાય. એટલે ભાઈ 100 રૂપિયાનો સવાલ નહીં યાર, તમારી સેફટી નો સવાલ હે યાર. 100 રૂપિયા હું સેફટી થઈ જવાની યાર. હવે જો તારા ઘેરથી કોઈક બાઇક લઈને જાય, તારા કાકાનો છોકરો કો તો તારા પપ્પા ગમે તે બાઇક લઈને જાય અને એના દોયડી વાગે અને એનો દવાખાને લઈ જાય તો એ બાઇક ભાગી જાય, દોયડી વાગી, દવાખાને બધો ખર્ચો એ 100 રૂપિયા રહ્યા એના કરતા વધારે થાય કે ના થાય? થાય જ નહીં. એ વાત તો સાચી કલાભાઈ હો તમારી. ઉતરોન મજા કરવા માટે જ છે પણ મજા કરવા માટે જિંદગી તો હોવી જોવે ને. એ વાત સાચી હો ભાઈ. વાત તો તમારી સાચી લાગે. કોક દા નુકસાન લાવે એવું લાગે મને. બોલો કરણ ભાઈ, દંડી ના ખાઓ કે નહીં તમે? અત્યારે હાલ જ જઈને દંડી ના ખાઈ દો. અમારે દંડી વગરનું બાઈક ના ફેવડાય. 100 રૂપિયા તમારી લાઈફ ઇન્સ્યોરન્સ નહીં પણ 100 રૂપિયા તમારી લાઈફ સેવર તો છે જ ને. 100 રૂપિયા બચાવવાની કંજૂસી એક દિવસ લાખોના ખર્ચ અને જિંદગીનું જોખમ લાવી શકે છે. એટલે તમે અને તમારા પરિવારની સુરક્ષા માટે દંડી જરૂરી લગાવો.